લીંબડીમાં સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયું છે. કોંગ્રેસ પાર્ટી પરાસ્ત લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 1 અને તાલુકા પંચાયતના ઉટડી બેઠક પરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો જંગી મતે વિજય થયો હતો. આ બંને બેઠકોની લીંબડી સેવા સદન કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠક અને નગરપાલિકા વોર્ડ નંબર 1 પરની પેટા ચૂંટણી યોજાઈ છે, જેની મતગણતરી સેવા સદન કચેરી ખાતે યોજાય છે. લીંબડી નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડિપોઝિટ ડબલ કરીને ભાજપના હરદીપસિંહ વનરાજસિંહ ઝાલાને 1387 મત મળ્યા હતા. કોંગ્રેસના ભરતભાઈ ટાકોલિયાને 153 મત મળ્યા હતા અને હરદીપસિંહ ઝાલાને 1234 મત એ ભવ્ય વિજય થયો છે. જ્યારે તાલુકા પંચાયતના ઉટડી બેઠક પર ભાજપના ઉમેદવાર અનિલભાઈ દેવજીભાઈ ચાવડાને 2193 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર બેચરભાઈ પરમારને 223 મત મળ્યા છે. અનિલભાઈ ચાવડાનો 1970 મતથી ભવ્ય વિજય થયો છે. તેમજ 81 લીંબડી વિધાનસભા વિસ્તારની સાલીલા તાલુકા પંચાયતની ધારા ડુંગરી બેઠક પર ભાજપના ઉમેદવાર ગેલાભાઈ રણછોડભાઈ ઉદરેજાને 1875 મત મળ્યા છે. ભવ્ય વિજય થયો છે. દિનેશભાઈ બચુભાઈ માદરિયાને 548 મત મળ્યા હતા. વજુભાઈ પુનાભાઈ સાલાને 433 મત મળ્યા છે. આ ત્રણેય ઉમેદવારોનું લીંબડી ભાજપ કરેલે ખાતે ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભાજપના આગેવાનો સંગઠનના હોદ્દેદારો દ્વારા ભવ્ય હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું. જે કેસરી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુંદરનગર. સૌને ભારત માતા કી જય. આજે ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યના બધા જ જિલ્લાઓમાં આ અમુક જગ્યાએ બાય ઇલેક્શનો અને બાકી અમુક જગ્યાએ નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને સમગ્ર વાતાવરણ અત્યારના જે પરિણામો આવ્યા છે એમાં ખાસ કરીને મારી લીંબડી વિધાનસભામાં 61 વિધાનસભામાં મારે ત્યાં 3 બાય ઇલેક્શનો હતા, 2 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકા. અમારે નગરપાલિકામાં 28માં 28 ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી હતી અને એમાંની એક સીટ અમારા ઉમેદવારના જવાથી ખાલી પડેલી અને ત્યાર પછી એ સીટને અમે જ્યારે ઉમેદવારી ભર્યું પત્ર અને જંગી બહુમતી એટલે સામેવાળાની કોંગ્રેસની અને આપની ડિપોઝિટ ગઈ છે એવી વિજય ભારતીય જનતા પાર્ટીને સૌ સમાજના આગેવાનોએ અને કાર્યકર્તાની મહેનતથી અમે જીત્યા છે. એ જ રીતે અમારી લીંબડી ઊંટડીની સીટ, બધી જ સીટો આમ તો 1000 ઉપરની લીડે અમે ભારતીય જનતા પાર્ટીની ઊંટડીની અનામત સીટ છે. ઉમેદવાર અનિલભાઈ છે, અમારા એડવોકેટ પણ છે, શિક્ષિત છે અને ખૂબ બોલે અને કામે એકદમ સરળ માણસ છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમે મહેનત કરીને મારા મત વિસ્તારની હું પોતે પણ એ ગામડાનો પ્રવાસ કરીને એ જંગી બહુમતીથી એ ઊંટડીની અમારી તાલુકા પંચાયતની સીટ પણ અમે જીતી લાવ્યા છે. એ જ રીતે સાયલા તાલુકાની ધારા ડુંગરી સીટ કહી શકાય, એ પણ અમારી ધારા ડુંગરીની સીટ ઠાકોર સમાજ ત્યાં વધારે વસ્તી ધરાવે છે. આ બધા જ સમાજના લોકોએ એક ઉમેદવારની જ્ઞાતિ નથી જોઈ. તમામ સમાજના લોકોએ વિકાસ ભારતીય જનતા પાર્ટીનો, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનું કામ, કેન્દ્ર અને રાજ્યમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું કામ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહનો શ્રેય એટલા માટે કે આખા જિલ્લામાં પણ ધાંગધ્રા 1 સીટની ચૂંટણી હતી નગરપાલિકાની, એ પણ અમે જંગી લીડથી જીત્યા છીએ. એમ જિલ્લામાં 4 બાય ઇલેક્શન જંગી બહુમતી અપાવી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને વિકાસને ધ્યાનમાં લઈને આ જીત મળી છે. એ જ રીતે અત્યારે થાનગઢમાં 1લો, 2જો અને 3જો વોર્ડ એટલે 3ય વોર્ડની ચૂંટણીનું પરિણામ ડિક્લેર થઈ ગયું છે. એમાં જંગી બહુમતીથી અમારા 12 ઉમેદવારો જીતી ગયા છે અને હજી ચોથા રાઉન્ડ, 5મો, ચોથો એમ બધા જ વોર્ડની ચૂંટણીઓ સારા પરિણામ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો વંટોળ, માન્ય મોદી સાહેબનું કામ, માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારનું કામ અને નામી અનામી તમામ સમાજના કામો, કારણ કે સમાજના આગેવાનો અમારી સાથે બધા જ ટીમના હોદ્દેદારોએ, સંગઠનના મંડળના પ્રમુખોએ, મહામંત્રીઓએ એક ટીમ બનીને કામ કર્યું છે. એટલે ટીમનો સવિશેષ આભાર માનીશ. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી વાત ભલે બધા કરતા હોય પણ વિસ્તારના કાર્યકર્તા છે એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોવે છે, ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહે છે અને ભારતીય જનતા પાર્ટી કામ કરે છે એવા ધ્યાનમાં લઈ મારા શહેરમાં પણ કામ વિકાસના ખૂબ થયા છે. અત્યારે પણ પાણી માટે, રોડ રસ્તાઓ માટે પણ સતત કામ ચાલી રહ્યા છે. અમારી ટીમ પણ કામ કરી રહી છે અને તાલુકામાં પણ માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક વખત જાહેરાત 1000 ઉપરના આંકડો 1100 જેવા મકાનો ગ્રામ્ય પંચાયતમાં આપણે ગામડાના આવા નાના ગરીબ માણસોને પણ મકાન અપાવ્યા છે. એ જ રીતે લીંબડી શહેરમાં પણ આવાસ યોજનામાં એમને પણ એટલા જ મકાનો અપાવ્યા છે. સિવાયની વ્યક્તિગત જે બધી યોજનાઓ છે સરકારની, એ બધી સરકારની યોજનાનો પણ લાભ મળ્યો છે. એટલા માટે મોદી સાહેબનો એક મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે અમે જીત્યા છીએ. આ હું નથી જીત્યો,
માત્ર મારા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું જે મહત્વ બળ છે એ એમને પૂરું પાડ્યું છે. એટલા માટે અમારી સૌની જીત છે. અમે એક છીએ, એની જીત છે. એના માટે સૌ મિત્રોનો આભાર માનીશ. સૌનો આભાર. ભારત માતા કી જય.